Welcome back, students. In fine chemical industries, we have already complete our two product. First one is iodine and second one is bromine. તો આપણે બ્રોમિન અને આયોડિન જે છે એ ફાઇન કેમિકલની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પછી ત્રીજી જે પ્રોડક્ટ જે છે આપણી HBr છે, હાઇડ્રોબ્રોમિક એસિડ. Hydrobromic acid, it is colorless or faint yellow color liquid, right? It is consisting of an aqueous solution of hydrobromic acid soluble in water and alcohol. તો આ જે છે આપણી પ્રોડક્ટ HBr તે વોટર અને આલ્કોહોલની અંદર સોલ્યુબલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ before starting this lecture we will show the chemical reaction of bromine hydrobromic acid, right? તો એના નંબર્સ ઓફ પાથવે છે કે એના રૂટ જે છે એ અલગ અલગ હોઈ શકે. તો એમાં પહેલો રૂટ જે છે 5Br when react with phosphorus and water to give HBr and H3PO4. બ્રોમિન અને ફોસ્ફરસની વોટરની પ્રેઝન્સમાં આપણે રિએક્શન કરાવીએ તો આપણને હાઇડ્રોબ્રોમિક એસિડ અને ફોસ્ફરિક એસિડ જે છે એ મળે છે. બીજી રિએક્શન જે છે એ બ્રોમિન અને SO2 ની રિએક્શન કરાવીએ છીએ વિથ ધી પ્રેઝન્સ ઓફ વોટર. બ્રોમિન એન્ડ SO2 will react with the presence of water to gives H2SO4 and HBr. બરાબર. બીજી જે રિએક્શન જે છે એ KBr સોલ્ટ સાથે પણ થઈ શકે. પોટેશિયમ બ્રોમાઇડ KBr and H2SO4 to give KHSO4 plus Br HBr. KHPO4 નો સોલ્ટ જે છે એ આપણને મળે. તો રિએક્શન જે છે એ ઘણી બધી રીતે થઈ શકે, પણ ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉપર, લાર્જ સ્કેલ ઉપર જ્યારે આપણે હાઇડ્રોબ્રોમિક એસિડનું પ્રોડક્શન કરવું હોય તો પહેલી રિએક્શન જે ઇટ ઇઝ વેરી પ્રિફર્ડ રિએક્શન which is Br phosphorus water gives HBr and H3PO4, right? તો એનો ફ્લો શીટ ડાયાગ્રામ જે છે એકદમ સિમ્પલ પ્રોડક્ટ છે. નાનો ફ્લો શીટ ડાયાગ્રામ જે છે આપણે ડ્રો કર્યો છે. તો આની અંદર જે આપણા યુનિટ ઓપરેશન જે છે એમાં વાત કરીએ તો ગ્લાસ લાઇન રિએક્ટર જે છે એ આપણું મેઇન રિએક્શન વેસલ છે. ગ્લાસ લાઇન રિએક્ટર, ઇટ ઇઝ glass coated reactor, glass line reactor. This is dropping funnel. Dropping funnel, glass line reactor, distillation column, absorption tower, HE, heat exchanger, condensation and collecting vessel. So what can happen in this reaction? First of all, in glass line reactor, મિત્રો જે આપણા યુનિટ ઓપરેશન છે એની અંદર આપણે ગઈકાલે જોયા SS રિએક્ટર હતું, પછી એની અંદર MS રિએક્ટર આવે, ગ્લાસ લાઇન રિએક્ટર આવે. તો તમારી રિએક્શન જે છે એ એસિડિક છે કે બેઝિક છે એની ઉપર આપણા રિએક્ટર જે છે એની પસંદગી કરવામાં આવતી હોય છે. જો તમારું રિએક્ટર જે છે એ બેઝિક મીડિયાની અંદર હોય તો ગ્લાસ લાઇન રિએક્ટર જે છે એ વાપરવામાં આવે. સોરી, SS નો રિએક્ટર વાપરવામાં આવે. SS રિએક્ટર એટલે અંદરની જે સરફેસ જે છે એ અંદરની સરફેસ જે છે એ સ્ટેનલેસ સ્ટીલની હોય. હવે જ્યારે રિએક્શન એસિડિક મીડિયાની અંદર થતું હોય કોઈ પણ રિએક્શન તો ગ્લાસ લાઇન રિએક્શન જે છે, ગ્લાસ લાઇન રિએક્ટર જે છે એ પસંદ કરવામાં આવતું હોય છે. તો ગ્લાસ લાઇન રિએક્ટર જે છે એની ઇનર જે સરફેસ હોય છે ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ગ્લાસ, કોબાલ્ટ ગ્લાસ. બરાબર. શું કામ એસિડિક કન્ડિશનની અંદર ગ્લાસ લાઇન રિએક્ટર ઉપયોગમાં લેવામાં આવે, કેમ આની અંદર SS રિએક્ટર ન લઈ શકાય? તો એસિડ જે છે એ સ્ટેનલેસ સ્ટીલને કોરોઝન કરશે. કોરોઝન થશે ને અંદરની સરફેસ જે છે એની કોરોગેટેડ થશે ને અમુક સમય એની સેલ્ફ લાઈફ જે છે ડાઉન થશે. એટલા માટે કોઈ પણ એસિડિક મીડિયા હોય તો એની અંદર ગ્લાસ લાઇન રિએક્ટર જે છે ઇટ ઇઝ કમ્પલસરી. તો આ જે રિએક્શન જે છે BrP4H2O
એ રિએક્શન જે છે આપણે ગ્લાસ લાઇન રિએક્ટર ની અંદર કરશું. તો in glass line reactor we can take red phosphorus, sand and water. ફોસ્ફરસ જે છે એ રેડ ફોસ્ફરસ જે છે એ આપણે આની સાથે લેશું, વોટર લેશું અને સેન્ડ લેશું. સેન્ડ રેતી જે છે એ આની અંદર ચાર્જ કરવામાં આવશે, કારણ કે ઇટ ઇઝ હાઈલી એક્ઝોથર્મિક રિએક્શન. રિએક્શન દરમિયાન તમારો ગેસ જે છે ફોસ્ફરિક એસિડ નો ઇવોલ્વ થતો હશે રિએક્શન દરમિયાન ગેસ જે છે એ ઇવોલ્વ થતો હશે આ રીતે, બરાબર. હવે સેન્ડ અને રેડ ફોસ્ફરસ ને પ્રીવિયસલી આપણે ગ્લાસ લાઇન રિએક્ટર ની અંદર લઈ લેવામાં આવશે, ઇન્ક્લુડિંગ વોટર. ધેન બ્રોમિન ઇઝ એડેડ ઇન ડ્રોપ વાઇઝ એડિશન. બ્રોમિન નું એડિશન જે છે એ ડ્રોપ વાઇઝ આપણે કરવું પડશે, બરાબર. વિધિન 2 to 3 hours at under control condition. બરાબર. એક બહુ સરસ વસ્તુ છે, જ્યારે પણ આપણે ટેમ્પરેચર, પ્રેશર કે કોઈ યાદ ન રહે, બરાબર. આપણે પરીક્ષામાં ભૂલી ગયા, ટેમ્પરેચર નથી યાદ તો પ્રેશર યાદ નથી. So this is the most usable word. Reaction is take place in under control condition. આટલું લખી નાખો તમે એટલે સામેવાળા સમજી જાય કે આ જે છે ને યાદ જ છે. પણ મને યાદ છે અહીંયા, કારણ કે આનું ટેમ્પરેચર જે છે, here temperature is controlled at 25 to 35 degrees Celsius. Cooking time 2 to 3 hours. પહેલું શું કામ આપણે એડિશન જે છે બ્રોમિન નું ડ્રોપ વાઇઝ કરીએ છીએ, કારણ કે હાઈલી એક્ઝોથર્મિક રિએક્શન જે છે એ થશે આની અંદર, બરાબર. ઇટ ઇઝ હાઈલી એક્ઝોથર્મિક રિએક્શન. ડ્યુરિંગ ધી એડિશન ઓફ બ્રોમિન, phosphoric acid H3PO4 gas is evolved during the addition of bromine, because bromine is react with red phosphorus to gives H3PO4 phosphoric acid. It is gaseous form. Phosphoric acid is absorbed in absorption tower. We will get H3PO4 after absorption process. તો બ્રોમિન નું આપણે ડ્રોપ વાઇઝ એડિશન કરાવશું શેની અંદર? રેડ ફોસ્ફરસ અને વોટર અને સેન્ડ ની અંદર. સેન્ડ એટલા માટે લેવામાં આવે કારણ કે તમારી રિએક્શન જે છે ને કંટ્રોલ રાખશે, એની અંદર બબલિંગ ન થાય. બબલિંગ થશે એની અંદર, ઉભરા પણ આવવાની શક્યતા રહે, બરાબર. આપણે પણ લેબોરેટરીની અંદર શું કરીએ છીએ, જ્યારે કોઈ આરબીએફ લઈએ, જો તમારે રિએક્શન કમ્પ્લીટ શરૂ થઈ ગયા હોય તો આપણે એની અંદર પોર્સેલિનનો એક પીસ નાખી દઈએ છીએ. શું કામ? કારણ કે એની અંદર બબલિંગ જે છે એ ન થાય, ઉભરા ન આવે. F416 જે છે ને અટકાવવા માટે આપણે એની અંદર સેન્ડ જે છે એ લેવામાં આવે અને સેન્ડની ઉપર રેડ ફોસ્ફરસ જે છે એ ચાર્જ કરવામાં આવે. બ્રોમિનનું આપણે એડિશન કરશું, રિએક્શન જે છે એ કમ્પ્લીટ થશે. એડિશન જે છે 2 થી 3 કલાક દરમિયાન ચાલશે. ડ્રોપ વાઇઝ એડિશન કરશું બ્રોમિનનું. અને કુકિંગ જે છે, ટેમ્પરેચર જે છે એક્ઝોથર્મિક હશે, પણ એનું જેકેટ જે છે ગ્લાસ લાઇન રિએક્ટરનું જેકેટ, એની અંદર ચીલ્ડ વોટર જે છે આપણે સપ્લાય કરશું આ રીતે, બરાબર. ચીલ્ડ વોટર જે છે અહીંયા સપ્લાય કરશું, અહીંયાથી આઉટલેટની અંદર બહાર નીકળશે હોટ વોટર, બરાબર. કોઈ પણ જગ્યાએ તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ આફ્ટર કમ્પ્લીશન ઓફ બીએસસી એમએસસી, તો એઝ એ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ આપણને કોઈ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ તમારું રિએક્ટર જે છે એની અંદર તમારે ચીલ્ડ વોટર કે કુલિંગ વોટર સપ્લાય કરવું છે, તો તમે કયો વાલ્વ ખોલશો, બરોબર. તો બોટમ જે છે, બોટમ વાલ્વ એ આપણે ખોલવો પડે, એટલે જેકેટની અંદર ચીલ્ડ વોટર જે છે એ સર્ક્યુલેટ થશે આજુબાજુ, ને અંદરનું માસ જે છે એ ઠંડુ થશે, હીટ એક્સચેન્જ થશે. હીટ એક્સચેન્જ થઈને તમારું આઉટલેટ જે છે ત્યાંથી હોટ વોટર બહાર નીકળશે, બરોબર. આવા પ્રશ્ન પૂછે. શું કામ? જો ઉપરથી આપણે ઇનલેટ આપીએ, ઉપરથી તમે ચીલ્ડ વોટર ઇનલેટ આપો તો જેકેટ તમારું ભરાવાનું જ નથી,
જેકેટ ખાલી થઈ જશે ને, કારણ કે અહીંથી તમે ચીલ્ડ વોટર આપો, જેકેટમાંથી ચીલ્ડ વોટર બહાર નીકળી જાય. આ જેકેટ તમારું ફિલઅપ જ નહીં થાય. ફિલઅપ જ નહીં થાય તો હીટ એક્સચેન્જ પ્રોસેસ થશે નહીં, મટીરિયલ ઠંડુ થશે નહીં કે મટીરિયલ ગરમ નહીં થાય. અચ્છા, સ્ટીમ એપ્લાય કરવી હોય, જેકેટની અંદર સ્ટીમ એપ્લાય, મટીરિયલને ગરમ કરવું છે, સ્ટીમ એપ્લાય કરવી હોય ત્યારે સ્ટીમ જે છે એ નીચેથી ન અપાય, બરોબર? કારણ કે સ્ટીમ જે છે એનો સ્ટેટ ચેન્જ કરશે, એ કન્ડેન્સ થશે, it is turned into liquid form. So steam inlet is this. સ્ટીમ જે છે અહીંયાથી આપવી પડે આપણે, નીચે કન્ડેન્સેટ જે છે એ બહાર નીકળશે, બરાબર? થોડાક અલગ ટોપિક ની અંદર આપણે જતા રહ્યા છીએ રિએક્શન થી પરે. તો આ જે છે એ આપણે જેકેટ ની વાત કરી ગ્લાસ લાઇન રિએક્ટર ની અંદર. હવે જ્યારે બ્રોમિન નું એડિશન કમ્પ્લીટ થશે ફોસ્ફરસ ની અંદર, રિએક્શન દરમિયાન તમારો ફોસ્ફરિક એસિડ જે છે એ એબ્સોર્પ્શન ટાવર ની અંદર એબ્સોર્બ કરશું ને ફોસ્ફરિક એસિડ જે છે એને બહાર કાઢી લેશું. હવે આની અંદર વધ્યું કોણ? HBr. તો HBr જે છે એને ફિલ્ટર કરશું, ડોમ ફિલ્ટર ની અંદર ફિલ્ટર કરશું એટલે ક્લિયર લિક્વિડ જે છે આપણને એ મળશે, બટ ઇટ ઇઝ ઇન ક્રૂડ ફોર્મ. અહીંયા આપણને મળશે ક્રૂડ HBr. It is not pure form. The crude HBr including some impurity, some solvent and trace amount of water. To remove this impurity, water to get pure HBr. So filtered crude HBr is taken into distillation column, in which distillation is take place at under control condition. Right? ટેમ્પરેચર જે છે આપણે આપવું પડશે, કારણ કે આનો બોઇલિંગ પોઈન્ટ કેટલો છે? આનો બોઇલિંગ પોઈન્ટ જે છે એ 122 ડિગ્રી સેલ્સિયસ છે બોઇલિંગ પોઈન્ટ. એટલે આપણે એને હીટિંગ જે છે એ એપ્લાય કરવું પડશે 122 ડિગ્રી અથવા 100 ડિગ્રી સેલ્સિયસ છે અંડર વેક્યુમ કન્ડિશન. અહીંયાથી વેક્યુમ પંપ જે છે જોડેલો હશે, વેક્યુમ પંપ રિડ્યુસ પ્રેશર ડિસ્ટિલેશન થશે એનું, એટલે ટેમ્પરેચર જે છે એ ઓછું રાખવું પડશે. એટલે તમારી HBr જે છે એની વેપર જે છે એ કન્ડેન્સર ની અંદર જશે, જ્યાં તમારી વેપર જે છે એ કન્ડેન્સ થશે અને પ્યોર ફોર્મ ની અંદર HBr જે છે આપણને મળી જશે. It is purification method. It is purification method. Right. તો આ રીતે આપણું HBr જે છે એ કમ્પ્લીટ થાય છે. પહેલી રિએક્શન તમે જોઈ શકો છો મિત્રો, 5HBr ફોસ્ફરસ, Br phosphorus plus water gives HBr, અહીં આપણે HBr મળી ગયું પ્લસ H3PO4. લેબોરેટરી સ્કેલે જો તમારે HBr બનાવવું હોય તો બ્રોમિન અને SO2 ગેસની મદદથી પણ આપણે HBr જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ. કેવી રીતે? બ્રોમિન પ્લસ SO2 ગેસ gives H2SO4 plus HBr. બીજી એક મેથડ છે, એની અંદર KBr લેવામાં આવે, પોટેશિયમ બ્રોમાઇડ KBr પ્લસ H2SO4. KBr ની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવશું એટલે KHSO4 મળશે અને HBr જે છે એ મળશે KHSO4 પ્લસ HBr. બરોબર? તો આ રીતે જે છે આપણી રિએક્શન જે છે એ કમ્પ્લીટ થાય છે આની અંદર. તો એની હવે કેમિકલ પ્રોપર્ટીની વાત કરીએ. કેમિકલ ફોર્મ્યુલા જે છે એની HBr છે, મોલેક્યુલર વેઇટ 80.91 ગ્રામ પર મોલ છે મોલેક્યુલર વેઇટ એનો. એપિયરન્સ એનો દેખાવ કેવો છે? કલરલેસ ઓર ફેન્ટ યેલો લિક્વિડ. ડેન્સિટી 1.49 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. its density is higher than water. Boiling point 1 to 2 degree Celsius, 122 degree Celsius. Solubility in water and alcohol, it is highly soluble with water and alcohol. Sensitivity to light, એને તમે લાઇટ ની અંદર રાખો તો એની જે બ્રોમિન ની ઇફેક્ટ જે છે એ ઓછી થવા માટે, એનો કલર જે છે એ ડીમ થવા માટે, બરોબર? એટલે સેન્સિટિવ ટુ લાઇટ હોય. ટોક્સિસિટી, સ્ટ્રોંગ ઇરિટન્ટ ટુ આઈ એન્ડ સ્કિન. જો હાથ ઉપર પડ્યું હોય તો આપણે દાહક અસર થાય. So this is the
ઓવરઓલ પ્રોસેસ ઓફ HBr. તો ફાઇન કેમિકલ ની અંદર આપણી ત્રીજી પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ થઈ. આના યુઝિસ જે છે તો HBr is mainly used for manufacturing of inorganic bromide. Inorganic bromide salt જ્યારે બનાવવા હોય ત્યારે HBr નો ઉપયોગ થાય છે. ઇન્ટરમીડિયેટ સ્ટેપ ની અંદર HBr નો ઉપયોગ થાય છે, બરાબર, અને લેબોરેટરી રિએજન્ટ ની અંદર પણ HBr નો ઉપયોગ થાય છે. તો આ જે છે એના યુઝિસ થયા. તો આપણું ત્રીજું પ્રોડક્શન જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે ફાઇન કેમિકલ ની અંદર. સો in our next lecture we will start the salt NaCl, right? I hope you enjoy the lecture. Thank you.